આનું ન આવ્યું તો મારું શું આવશે, તો હું મરી જાઉં. જો આનું નિરાકરણ આવી ગયું હોત તો આ માણસ મરે જ નહીં, આશા રહે તેને ન્યાય. ધારો કે અરજી આપી દઈએ, તમે શું કરશો? અને એમાં અરજી શું હોય? હવે તો સુઓ મોટો હોય ને, માણસ મરી ગયો કે હું ફલાણા મુદ્દાના કારણે ફલાણા માણસના ત્રાસથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂનું નિવેદન હશે, કદાચ દવાખાનામાં જેનો શ્વાસ રહ્યા છે, એમ કહે છે કે હું રસ્તાના કારણે મરી ગયો, તો તમારી કોઈ સુઓ મોટો કામ કરવાની ફરજમાં આવે કે ન આવે? આ એક વીકની અંદર આ બંને કેસ એક વીકમાં મરી જશે, દવા પી જશે. પોતે હું આ જાહેરમાં વાત થાય છે. તમે 2022ના હુકમનો અમલ કરવા માટે હજુ એક અઠવાડિયું જોશે સાહેબ. મામલતદાર વડિયાએ હુકમ કર્યો કે આ ભાઈ સાચો છે, સાંભળજો. સામેવાળા માણસો પ્રાંતમાં ગયા, પ્રાંતે સહી કરી દીધી 2022માં, આ ભાઈ સાચો છે, સામેવાળા ખોટા છે. એની ઉપર કોઈ અપીલ નથી થઈ. એટલે કાયદો એમ કહે છે કે જે હુકમ ઉપર અપીલ ન થાય એ હુકમ આખરી ગણાય. અને આને રેલવેના પાટા ઉપર ચડવાનું, પછી ઉતરવાનું, પાછું ચડવાનું, પાછું ઉતરવાનું, પાટા કપાઈ જશે તો અમારો માણસ 4 વર્ષ થયા અને કેટલું અધરથી ઉતરી છે, તમે હાલો જોવા. કોઈ અમારું કોઈ સ્વીકાર્યું નથી અત્યારે. આ બાજુ કોઈ અમારું કોઈ નથી સ્વીકાર્યું. ભાજપના નેતા છે ને, અમરેલી જિલ્લાના લગભગ ને અમારી જાહેરાત છે 4 વર્ષ થયા છે, કેમ ખબર નથી લેતા કોઈ. આ 4 વર્ષથી અમે કોકના ખેતરમાં દાખલા કરીને હાલી છે. કમ્પલ્શન કરે છે કે તમે અમારા ખેતરનું કામ કરી દો તો તમને હાલવા દઈએ. સાહેબ, આ અમાનવતાની હદ થઈ ગઈ. કઈ નહીં શકે, હું ગમે એટલું માણસ છે ને બોલે, અટાણું દીધી મને બોલવા જ નથી દીધી ક્યાંય. એમના રેગ્યુલર રસ્તા પર એમને ચાલવા નથી દેતા. એટલી કોઈ XYZ રસ્તે ચાલે છે, એ લોકો એને ફરજ પાડે છે કે અમારા ખેતરનું કામ કરીશ તો જ અમારા માલવા દઈશું. દવા તમારે પી જ જેવી પડશે જો આ સાહેબ કામ નહીં કરે તો. કેમ કે આપણે બધા હવે શું કરવાનું? સાહેબ વાંધો નહીં, માણસની મોત થઈ ગયા પછી હવે સંવેદના બતાવવાની વાત છે. પ્રાયોરિટી લઈ લો, મૃત્યુનો. હા ભાઈ, જો હતાશ છે, જગ જાહેરી કે હું દવા પી જશે, જગ જાહેર મીડિયા સામે. કાલે કઈક કરશે, નામ તમારું આવશે. ના ના, એ જગ જાહેર કે છે. સાહેબ આ તો બેસમાં બેઠા છે આપણે. જી જી જી, બેસમાં ક્યારે છે? 1/6/26 અમને અરજી આપી, એની ઉપર તમે પગલા લીધો તો આ ભાઈ નો મળે. આ 2 દી પહેલાની જ વાત છે, 3 દી પહેલા છે. એટલે 1 અરજી આપી, 5-6 પગલા લીધા હોત તો આ ભાઈ જીવતા હોત, તો આ મોતના કારણ. તમે વિચાર કરો, આપણું તંત્ર, આપણી સિસ્ટમ, આપણો સરકાર કેટલી નિષ્ફળ નીવડી રહી છે કે ખેડૂતો ગામડાઓમાં આત્મહત્યા કરવા મજબૂર થઈ રહ્યા છે. આ ઘટના છે વડિયા ગામની, જ્યાં એક ખેડૂતે પોતાના ખેતરમાં રસ્તાની બાબતે આત્મહત્યા કરી લીધી છે અને કથિત રીતે ભાજપના નેતાઓના ત્રાસથી આત્મહત્યા કરી છે. આ સમગ્ર ઘટના સામે આવી જ્યારે ગોપાલ ઇટાલિયા આ ખેડૂતના પરિવારને મળવા પહોંચ્યા. તો ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વિવિધ ગામડાઓમાં જનસંપર્ક કરી રહ્યા છે, તેમના મત વિસ્તારમાં લોકોને મળી રહ્યા છે. ત્યારે તેઓ વડિયા ગામમાં પહોંચ્યા હતા, જ્યાં તેમને આખી ઘટના જાણવા મળી અને ત્યારબાદ તેઓ એ ખેડૂત પરિવારને મળવા પહોંચ્યા હતા. તેમણે મામલતદાર સાથે પણ મુલાકાત કરી અને રજૂઆત કરી છે કે 2022થી નિર્ણય આવી ગયો છે, ઉકેલ આવી ગયો છે, તેમ છતાં મામલતદાર હોય, તંત્ર હોય, કોઈ આ ખેડૂત પરિવારનું સાંભળવા તૈયાર નથી, કોઈ તેમને ન્યાય નથી અપાવી રહ્યું. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો આવો જોઈએ શું છે સમગ્ર ઘટના. છતાં એનું નિરાકરણ ન આવ્યું એટલે આ મરનાર વ્યક્તિને એમ લાગ્યું કે આનું ન આવ્યું તો મારું શું આવશે, તો હું મરી જાઉં. જો આનું નિરાકરણ આવી ગયું હોત તો આ માણસ મરે જ નહીં, આશા રહે તેને ન્યાય ઉપર. આનું નિરાકરણ 5 વર્ષથી ન આવ્યું એટલે આ ભાઈના બાપાનો દીકરો આત્મહત્યા રસ્તા બાબતે કરી ગયો. હવે હાલનો પ્રશ્ન શું છે? તમે મને એમ કહો છો કે આમણે કોઈ અરજી નથી આપી, આ મૃતક વ્યક્તિએ. ધારો કે અરજી આપી દઈએ, તમે શું કરશો? અને એમાં અરજી શું હોય? હવે તો સુઓ મોટો હોય ને, માણસ મરી ગયો, એનું ડાઇંગ ડિક્લેરેશન છે, એનું ડાઇંગ ડિક્લેરેશન છે કે હું ફલાણા મુદ્દાના કારણે ફલાણા માણસના ત્રાસથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂનું નિવેદન હશે, કદાચ દવાખાનામાં જેનો શ્વાસ રહ્યા છે, તો એમ કહે છે કે હું રસ્તાના કારણે મરી ગયો, તો તમારી કોઈ સુઓ મોટો કામ કરવાની ફરજમાં આવે કે ન આવે? જી સર, એ મુદ્દો એ ધ્યાને લઈ અને એ કેસનું અને આ કેસમાં જે પણ સ્થળ તપાસ કરી અને જે પણ મામકોટ મુજબની આગળની કાર્યવાહી કરવાની. ક્યારે કરશો અંદાજે?
આ એક વીકની અંદર આ બંને કેસ એક વીકમાં ના મરી જશે, દવા પી જશે. ઈ પોતે હું આ જાહેરમાં વાત થાય છે, તમારું નામ લખી. તમે 2022ના હુકમનો અમલ કરવા માટે હજુ એક અઠવાડિયું જોશે સાહેબ. 2026 થઈ ગયો. અને સાંભળો મારી વાત, સાંભળો. અહીં લાવો. મામલતદાર વડિયાએ હુકમ કર્યો કે આ ભાઈ સાચો છે. સાંભળજો. સામેવાળા માણસો પ્રાંતમાં ગયા, પ્રાંતે સહી કરી દીધી 2022માં, આ ભાઈ સાચો છે, સામેવાળા ખોટા છે. એની ઉપર કોઈ અપીલ નથી થઈ. એટલે કાયદો એમ કહે છે કે જે હુકમ ઉપર અપીલ ન થાય એ હુકમ આખરી ગણાય. આ માણસ આખરી હુકમ લઈને 2022 થી ખિસ્સામાં લઈને ફરે છે. 22, 23, 24, 25, 26 5 વર્ષથી તો આ બચારો હુકમ લઈને ફરે છે. અને આને રેલવેના પાટા ઉપર ચડવાનું પછી ઉતરવાનું, પાછું ચડવાનું પાછું ઉતરવાનું, પાટામાં કપાઈ જશે તો નહીં સર. આ હવે જે હુકમ થયેલો છે તમે તમારી જે કઈ રજૂઆત હોય કયો સાહેબ. સાહેબ, આ નથી કહેવાનું. ના 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 બીજા ન બોલે કોઈ, તમે એક જ બોલો. મારી જેટલી જોખમ ન ખેડે કે સાહેબ તમે જાણો ને, તમને એમ થાય કે ઉપર સીધા પુલ લેતા જાય ને તો માથું ફાટી ના ના દવા તો પી જાય સાહેબ. નહીં થાય મારે તમે જાહેરમાં કહી દો મીડિયા અમે, જો 2 દિન કામ નહીં થાય તો સાહેબ હું તમારે બોલે અમારો માણસ 4 વર્ષથી હેરાન થાય અને કેટલું અધીર થી ઉતરી છે તમે હાલો જોવા. કોઈ અમારું કોઈથી સ્વીકાર્યું જ નથી અત્યાર સુધી. કોઈથી અમારું અઠાણુંથી કોઈ નથી સ્વીકાર્યું. આ છે ને અમારા દેશ છે. હા. આ કેટલા વર્ષથી એની કોઈડ ભાંગી ગઈ જો પૈડા છે. પાટેથી પડ્યા. હા લઈ સાહેબ, આ રોવે છે. ના ના સાહેબ. અને નેચરલ વાત અને છે, કોઈ વાત પોલિટિકલ વાત અમે નથી. ભાજપના નેતા આપણે છે હું ને અમરેલી જિલ્લાના લગભગ ને અમારી જાહેરાત છે 4 વર્ષથી હશે. હા થઈ જાય, કેમ ખબર નથી લેતા કોઈ. આ 4 વર્ષથી અમે કોકના ખેતરમાં દાખલા કરીને અમે હાલી છીએ. અમારા ખેડૂને શું બીજું સમજવાનું છે. બીજા લોકોના ખેતરમાં થઈને ને હાલવું થોડી કઈ પડે. એટલે સરકાર બીજા ગધરાવા લોકો આવવાની છે. કમ્પલ્શન કરે છે કે તમે અમારા ખેતરનું કામ કરી દો તો તમને હાલવા દઈએ. સાહેબ, આ અમાનવતાની હદ થઈ ગઈ. નકર નો આમનો અને ખેતરનો આજ તો હું મારા ઘરના માણસ કઈ ના શકું. હું ગમે એટલું માણસ છે ને હું બોલે અટાણું થી મને બોલવા જ નથી દીધી ક્યાંય. પાડી દીધું નકર હું તો અટાણ ભાઠો જ ફેરવી લઉં એવી છું. અમને હદ થઈ ગઈ છે સાહેબ. એમનું શું કહેવાનું છે? એમના રેગ્યુલર રસ્તા ઉપર એમને ચાલવા નથી દેતા. એટલે કોઈ XYZ રસ્તે ચાલે છે ને એ લોકો એને ફરજ પાડે છે કે અમારા ખેતરનું કામ કરીશ તો જ અમારા માલવા દઈશું. કરો આપણે કામ. સાહેબ, આ લાચારીની હદ કહેવાય, અમાનવી કૃત્ય છે. કોઈની લાચારી ઉપર કમ્પલ્શન કરો કે તું તારે મારા ખેતરમાં જ હાલવું હોય તો મારા ખેતરનું મફત કામ કરો, એટલે સાહેબ અમાનવીતા કહેવાય, ક્રૂરતા કહેવાય. ના ના વાંધો નહીં. આ જે હુકમ છે એનો અભ્યાસ કરી લઉં છું અને સ્થળ તપાસ કરી અને સ્થળ જે તપાસ સાહેબ તમારે નથી કરવાની. 3 મામલતદાર કરી બધું તમારે થઈ જે ગયું. હુકમનું પાલન તમારે કરવાનું છે. JCB લઈને તમારે જવાનું ત્યાં જે કરવું હોય ને ત્યાં કરજો. તમારે પણ મામલતદારોએ હુકમ આ કર્યો જોતા છે. સાહેબ છે. સરકારના પ્રેશરથી ત્યાં કોઈ તમને સપોર્ટ ન મળે તો કહેજો અમે અમારા કાર્યકર્તા મોકલજો. તમારે પોલીસ ન હોય તો અમે મોકલજો. બાકી 24 કલાકમાં આને નિરાકરણ આપો. કે જે પણ હશે ને એની નકર સાહેબ કાંઈ નહીં, અમે તમારી વાત ઉપર તમે જાહેરમાં બોલ્યા છો તો વિશ્વાસ રાખીએ. ઓથોરિટીના માણસ છો એટલે અમારી ફરજ છે, હું ભરોસો પછી રાખીએ. દવા પી જાઉં મારે છેલ્લે નહીં. દવા તમારે પી જ જેવી પડશે જો આ સાહેબ કામ નહીં કરે તો. કેમ કે આપણે બધા હવે શું કરવાનું? નહીં નહીં એક વસ્તુ ખોટી છે એવું એ પણ આ થઈ ગયું ને સાહેબ. આ હું કામ થયું ખબર છે? આ એમનો છોકરો છે. ક્લિયરલી આ છોકરાએ એના પપ્પાએ આને એમ કીધું કે બટા આપણા ભાઈનું કાંઈ 5 વર્ષ નિવેડો નથી આવતો તો આપણે મામલતદાર પાસે જઈને શું કરી લેવાના? આ જ મુદ્દા પર દવા પીધી છે. આ ભાઈનો નિરાકરણ આવી ગયો તો આ ભાઈ દવા ન પીવે. દવા પીવાનો મુદ્દો જ ઈ છે કે ફાઇલો છે, થપ્પા કાગળોના છે, રસ્તો નીકળતો નથી તો હવે મારે અરજી નથી કરવી, હું મરી જાઉં. અને અહીંયા તો કોક તમારે આ મામલતદાર ઓફિસનો વહીવટ કરે કોણ છે ભાઈ? હું નામ લીધું એટલે મરનાર વ્યક્તિ. હું સ્ટેશનરી શું કરે છે? હા, તો ઈ શું કરે છે? એની થોડીક એમ હતી કે એ લોકો એને સપોર્ટ કરતા. અમે કદાચ એવું અરજી બધું કરશું હાલે તો વ્યાજબી નથી. એવું કોઈ વસ્તુ છે નહીં. સાહેબ, વાંધો નહીં. માણસની મોત થઈ ગયા પછી હવે સંવેદના બતાવવાની વાત છે. નહીં એ આ વસ્તુ નહીં ધ્યાનમાં રાખશું. અને પેલું જે છે કેટલા દિવસ લાગશે અંદાજે? સર આ સ્થળ તપાસ એકવાર કરી લો. કાંઈ વાંધો નહીં, કાલે કરશો. પ્રાયોરિટી લઈ લો. મૃત્યુનો કેસ છે. હા ભાઈ, જો હતાશ છે, જગ જાહેરી કેસ હું દવા પી જશે, જગ જાહેર મીડિયા સામે. જી કાલે કંઈક કરશે નામ તમારું આવશે. ના ના એ જગ જાહેર કે છે. જે રોવે છે. જે કાયદાકીય રીતના થતું હશે એની સાહેબ, કાયદો હું નથી જાણતો. સ્થળ તપાસ કરી હુકમ છે પછી તો અમલવારી કરવાની. કાંઈ નહીં, હાલો હવે તમારી ઉપર વિશ્વાસ રાખીએ કે આવનારા 2 દિવસમાં તમે કંઈક આનો રસ્તો કરશો. જી અમે આશા રાખીએ છીએ.
આ ભાઈ મરી જાય એ પહેલા કઈક ના ના કરજો. ના એ વસ્તુ પેલી ના કરવી જોઈએ. સાહેબ આ તો બેસણામાં બેઠા છીએ આપણે. જી 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 બેસણું ક્યારે થયું? એટલે કાંઈ વાંધો નહીં. હવે આપણે આને તમે કાલ સાહેબ પાસે પરમ દિવસે જાજો. આ બધી ફાઇલ આ અરજી તમે આપી, આ તો છે જ તમારી, આ તો ઇન્વર્ટ તમારી જ સહી છે ને, તો કોઈ વાંધો નથી. હાલો એ તો આપી દો પાછું. તમે 100 ની અરજી હોતી આપેલી જો 1/6 તમને આપેલી 100 એટલે આજ કઈ થઈ 16/6 થઈ. તો 16 તમે સ્થળ દિવસમાં તપાસ આપણે તમારી સ્થળ તપાસ તમારી નીતિ અને નિયત હોય તો તમે સ્થળ તપાસ ન કર્યો હોય, તમારી નિયત હોય ના જોવડાવી. એક છે તમને બરાબર. આપી હા, આ તો મારા ધ્યાનમાં નથી. 1/6/26 જૂની નથી. એક મિનિટ ઉભા રહો. 1/6/26 આમણે અરજી આપી, એની ઉપર તમે પગલા લીધો તોય આ ભાઈ નો મળે. આ 2 દી પહેલાની જ વાત છે, 3 દી પહેલા જ છે. એટલે 1/6 અરજી આપીને 5/6 પગલા લીધા હોત તો આ ભાઈ જીવતા હોત, તો આ મોતના કારણ. મેં આખી અમરેલી જિલ્લામાં મારા 4 વર્ષથી સાહેબ આ 1/6 એક તમે પટ્ટી રોટલો અરજી 11 આપી. વાગે ખાય અને કે ભાઈ અમરેલીનો ધક્કો મામલતદાર ખાય કલેક્ટરના આવા 6 વાગે હુકમનો આવે. અમલ કરો. અમે વાજે નીંદર નથી અમલ કરતા. થયો હોત તો ઓલો ભાઈ 4 જીવતો હોત. વર્ષથી અમારે એક દારૂ છે. તમે નતો સાહેબ અરજી થઈ ગયો એમ નહીં આ સહી તો તમારા સ્ટાફની જ હશે ને, કોઈ આ ભણેલ માણાની સહી છે, ઇન્વર્ડ હશે. ગયા ભાજપના નેતા. તો આ 16 દિવસ તો બીજા થઈ ગયા. સ્થળ તપાસ કરી અને આમાં જે પણ લેવાનો હશે એ લઈ અને સાહેબ સ્થળ તપાસ તાણમાં કાંઈ વાંધો નહીં. હવે એક વખત એને કરી લેવા દો. એ તમારે જે કરવું આપણે સાહેબ આશા એવી રાખી કે 2 દિવસમાં કરશો. 2 દી કરો. શનિવાર રિક્વેસ્ટ છે. શનિવાર સુધીમાં નિકાલ કરો. ટ્યુઝડે છે ને આજે. 2 દી કરી દો ને સાહેબ, રિક્વેસ્ટ શુક્રવાર સુધી પૂરું કરો. એના જીવનો સવાલ. આ દવા પી જાય જવાબદારી ના તમારી. ના ભાઈ હમણાં હું તમને એક અરજી લખી દઉં, તેમ સાહેબની સહી કરાવો કે ભાઈ મારે મરી જાવ મંજૂરી આપો. આવું થોડું હાલે. કેવી વાત કરો છો તમે? સ્થળ તપાસ કરી અને જે સાહેબ જ્યાં સરકારી જગ્યા 22 નો 26 લગીન નો થયું તો આમાં 6 ચાલો દિવસ હવે કરવા આને કાઢવા જોઈએ. કાંઈ વાંધો નહીં. આપણે આશા રાખીએ. તમારા 4 દી કીધા, મેં 2 દી કીધા, 3 દી રાખીએ આપણે. હું 3 દિવસ પછી જો આ થઈ જાય તો તમારો આભાર માનવા આવીશ. નહીં થઈ જાય તો અમે બધા તમારા પાસે રજૂઆત કરવા આવશું. 2 માંથી એક જ કાર્યક્રમ રહેશે આપણો. કાબિયાણું કરવાનું બેહાણું કરવાનું કાબિયાણું ના, 3 કરવાનું દી રજૂઆત ખમવાનું કરવાની છે હવે. 3 કાબિયાણું દી કરવાનું ખમવાનું. બરાબર, કાંઈ વાંધો નહીં. સાહેબ આવ્યા એ બદલ આપણે બધા સાહેબનો આભાર. તમે વિચાર કરો, આપણું તંત્ર, આપણી સિસ્ટમ, આપણી સરકાર કેટલી નિષ્ફળ છે, કેટલી બેદરકાર છે કે તેમની બેદરકારીના કારણે, તેમની આળસના કારણે કે પછી કથિત રીતે ભાજપના નેતાઓના ત્રાસના કારણે ખેડૂત આત્મહત્યા કરવા સુધીનો નિર્ણય લઈ રહ્યું છે. ત્યારે તમે આખી ઘટના વિશે શું વિચારો છો અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.